અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ₹83.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત ₹86.86 કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ₹74.23 કરોડની જોગવાઈ સાથે બંધશીલક ₹12.63 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું. આ સામાન્ય સભામાં પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દિવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે, પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી મુંગેરી લાલ કે હસીન સ્વપ્ને જેવું બજેટ નગરના પ્રજાજનોને થોપી બેસાડવા માંગે છે. આજે અંકલેશ્વર સભાખંડની અંદરમાં મીટિંગ મળી હતી. 1 થી 15 સુધીના કામો હતા. જે બજેટની મીટિંગ હતી, બજેટની અંદરમાં હું તું અને લાલા બંને ખુશ થાય એવો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. એની અંદરમાં ખાલી ફુગ્ગા સિવાય બીજું કશું જ નહીં હતું. 19 કરોડ રૂપિયા જેવી બાતાબાર રકમ આપણા પાસે બજેટ પરમાં 19 કરોડ જેવી આવે છે, પણ એમણે 23, 24, 22, 23, 24, 25, 26, 27 એમ કરીને પહેલા વર્ષમાં 98 કરોડ લાવ્યા, બીજા વર્ષમાં 92 કરોડ રૂપિયા લાવ્યા ને આ ફેરી 83 કરોડ રૂપિયાની ગ્રાન્ટ લાવ્યા છે. પણ એનું નામ કશું જ નથી. ખાલી એક લોકોને ખુશ કરવા માટે ચોકલેટ આપવાનો ધંધો કરેલો છે, જેના બાબતમાં અમે જબરજસ્ત વિરોધ કરેલો છે. ગામની અંદરમાં 1600 દિવસનું પાણી પીએ છે. તેમજ હાલની અંદરમાં જન્મ મરણના દાખલાઓ 40 વર્ષ ઉપરના મળતા નથી. તે બાબતમાં ભયંકર રજૂઆત થઈ છે. આજે ગરીબમાં ગરીબ માણસ જો જન્મ મરણના દાખલાઓ કરાવવા જાય તો મામલતદાર કચેરીની અંદરમાં 15,000 રૂપિયાનો ખર્ચો થાય છે. તે બાબતની દલીલ અમે જબરજસ્ત કરી છે. આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ 15 જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા હતા. આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે. જે તમામ વિકાસ કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બોર્ડની બજેટ યોજાઈ હતી. આમાં એજન્ડા પર 17 જેટલા કામ લેવાના. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. એમાં 2024-25 સુધારેલ બજેટ 25ની ઉઘડતી શિલ્પ ₹19 કરોડ 65 લાખ 40 હજાર છે, જેમાં કુલ અંદાજિત બજેટ રકમ ₹86 કરોડ 86,80,872 થાય છે. એમાં ₹2025-26નું અંદાજિત બજેટની બંધ શિલ્પ ₹12 કરોડ 63 લાખ 46 હજારની પુરાંત રહેશે.